જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉભઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પઢમં હવૈ મંગલમ. પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. 33 કોટી દેવગણ, 33 કોટી દેવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગકલ્યાણક યજ્ઞ મે, જગકલ્યાણક યજ્ઞ મે, મંગલમય દ્યો આશીષમ, મંગલમય દ્યો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ, સિદ્ધ સ્વરૂપે મૂર્તમોક્ષ, ગલતી ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. 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 જય
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે રાખો. જય સચ્ચિદાનંદ. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એણે ઉપરીપણો રાખ્યો નહીં. ઉપરી હોવા છતાં એને ઉપરીપણું રાખ્યું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. મોક્ષ માર્ગી લિફ્ટ જોઈ ઘૂસી જાવું ખસવું નહીં. મોક્ષ માર્ગી લિફ્ટ જોઈ ઘૂસી જવું ખસવું નહીં. ગુપને ચૂપ જોયા કરવું રસ્તામાં ઉતરવું નહીં. ઉપને ચૂપ જોયા કરું રસ્તામાં ઉતરવું નહીં. સીધા રસ્તા મળ્યા પછી આડા રસ્તે ફંટવું નહીં. સીધા રસ્તા મળ્યા પછી આડા રસ્તે ફંટવું નહીં. મૂળ મોક્ષ મળ્યા પછી ઝાકરામાં ફરવું નહીં. મૂળ મોક્ષ મળ્યા પછી ઝાકરામાં ફરવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. કુસંગોની કાગારોડે હંસલાએ ભળવું નહીં. કુસંગોની કાગારોડે હંસલાએ ભળવું નહીં. શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસુએ ધૂકવું નહીં. જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસુએ ટૂંકવું નહીં. કાંકરી નાખીને ચોખ્ખા ધાનને ભરડવું નહીં. કાંકરી નાખીને ચોખ્ખા દાનને ભરડવું નહીં. કંઈક જન્મો ખરડાયું છે એવું દરણું દળવું નહીં. કંઈક જન્મો ખરડાયું છે એવું દળવું દળવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એણે ઉપરીપણો રાખ્યો નહીં. ઉપરી હોવા છતાં એને ઉપરીપણું રાખ્યું નહીં. આખા ભાણા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં. આખા બાળા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં. વિષયની ડર જીવાતુમાં હાથ ગાલી સડવું નહીં. વિષયની ડર જીવાતુમાં હાથ ગાલી સડવું નહીં. નાસવંતી ચીજો તણો મૂલ્યાંકન કરવું નહીં. નાશવંતી ચીજોતનું મૂલ્યાંકન કરવું નહીં. તકલાદીની મૂલવણીથી નુકસાનીમાં પડવું નહીં. તકલાદીની મૂલવણીથી નુકસાનીમાં
પડવું નહીં. પ્રકૃતિના ચોપડામાં મારું કહી લખવું નહીં. પ્રકૃતિના ચોપડામાં મારું કંઈ લખવું નહીં. ખોટવાળા ખાતા કાઢી નવું ખાતું ખોલવું નહીં. ખોટવાળા ખાતા કાઢી નવું ખાતું ખોલવું નહીં. ઉપર છલ્લા વ્યવહારોમાં ઊંડાણે ઉતરવું નહીં. ઉપર ચલાવે વારોમાં ઊંડાણે ઉતરવું નહીં. જોખમદારી પોતાની છે સમજીને ચડસવું નહીં. જોખમદારી પોતાની છે સમજીને ચડસવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. અવકાશોને વિશ્વ ધ્યાને અધર્મથી ભરવું નહીં. અવકાશોને વિશ્વજને અધર્મથી ભરવું નહીં. ત્રિકરણના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં. વિકરણના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં. ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું મહી. ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું નહીં. મૂર્તા મૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું નહીં. મૂર્ત મૂર્ત તરણ તારણ દાદાને વિસરું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એણે ઉપરીપણું રાખ્યું નહીં. ઉપરી હોવા છતાં એને ઉપરીપણું રાખ્યું નહીં. મૂર્તા મૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું નહીં. મૂર્ત મૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. બધામાં શુદ્ધાત્મા જોવાનો આપણો પુરુષાર્થ છે અને નહીં દેખાય ત્યારે આપણે પ્રકૃતિ દેખાય, આ આવું કરે છે ને આ આવું કરે છે ને તેવું કરે છે, તો તમને તો એવું બધું નહીં દેખાતું હોય ને, શુદ્ધાત્મા દેખાય છે ને. આપણે જો એક દાખલો આપું, જેની ઓળખાણ પડેલી હોય ને તે ઓળખાઈ જાય કે આ છે કરીને. ઓળખેલા નહીં હોય તો પછી ખબર નથી કોણ છે કરીને. એવી રીતે આપણને દાદાની ઓળખાણ પડેલી છે, કૃપાથી થયેલી છે, તો આપણે બધામાં ઓળખેલા છે ને તો આપણે કહીએ, ઓળખી લે, સમજી લઈએ કે આ દાદા છે કરીને. ખાલી દર્શન જ કરવાના છે. જેમ આપણે કહીએ કે આ માણસોએ બનાવેલી વસ્તુમાં ભગવાન નથી, પણ જે જે કુદરતી છે તે બધામાં ભગવાન રહેલા છે. તો ભગવાન શું કે હું જ્યાં છું ત્યાં મને જોઈ લો, બસ મારા દર્શન કરી લો. અને દર્શન નહીં કરીએ અને બીજું જોઈએ ને તો એની અસરો આપણા પર આવે છે. જેવું જોઈએ એવી અસર આવે. બોલો. એટલે આપણે દાદા ભગવાન વિના બીજું કશું જોવું નહીં. એટલે બહાર આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે રહીએ અને વ્યવહાર આવે તેને બરાબર ઓળખીને સમજીને ડીલ કરીએ કે સામાન્ય દુઃખ ના થાય. હમણાં આપણે ડીલ કરીએ તો કોઈને દુઃખ થાય? રાજુભાઈ તો ખુશ જ છે ને કાયમ.
તમારે કેવું છે એમને પૂછી દો, એમના બદલે તમે જવાબ આપો એટલે એમાં એવું અહીંયા હોય ને ઇન્ટરવ્યુ લેવાનું હોય ને તો એકબીજા કહી દે, બધી કમ્પ્લેન હોય સામ સામે ચોખ્ખું થઈ જાય. નહીં. એટલે કહેવાનું શું કે આપણને લાગે કે આપણા વ્યવહારથી બધા ખુશ છે, કશે ને કશે, મને દુઃખ થતું હોય. એટલે ત્યાં આપણે જાગ્રત રહેવાનું છે એમ કહેવાનું. આપણા થકી કોઈને દુઃખ થાય ને આપણે સુખી થઈએ એ બને નહીં. કેમ હશો છો? પણ એટલે એવું કે એમના ધાર્યા પ્રમાણે બધું આપણાથી નહીં ન થતું ત્યારે એ દુઃખી થઈ જતા હોય, એ શું કરવાનું? તમારે ધાર્ય પ્રમાણે તમે કરવું છે શું કામ? પણ એ આપણા ધાર્યા પ્રમાણે એમની અમુક ડિઝાઇનો હોય, એવા વ્યવહાર આપણાથી અમુક ક્યારેક ન થતા હોય એમ. એ બને ને તો એના પ્રતિક્રમણ કરવાના. બધી વખતે એવું ના થાય, પણ એટલી એ આપણે એક ઝીણું દેખાઈ જવું જોઈએ ને કે હમણાં એમની જોવું હોય તો design દેખાય, બને છે તો બને તો છે ને, બને છે તો આપણે જોવું છે એવું નક્કી કરવાનું. એમની કે ડિઝાઇન પણ અત્યારે હજી એટલું ઝીણું આપણે ક્યારેક નથી જોવાતું એમ. હા તો તમે કહો ને કે મને દેખાડો તો હું સમજુ કરીને. એમનો ગુસ્સો જ આપણે જોવાય એ ખબર પડે, પણ આપણે જેમ કઈ ડિઝાઇન છે અને એના આધારે આપણો કયો વ્યવહાર નથી થયો એ હજી આપણે નથી ખબર પડતી એમ. તો પૂછી લેવાનું ને, ગુસ્સો થયો તો શું ભૂલ થઈ મારી, તો કહે છે આમ ને આમ. પણ આપણે ત્યારે તમે તો એ એવું બોલે પાછું, તમને લાગે એવું અમે ક્યાં ગુસ્સો કરીશું? કીધું કે હા એ તમને એવું જ દેખાય એવું છે. એવું થઈ દાદા. પછી છોડી દો. હા. આપણે પૂછવાનો શું કહેવાય ધર્મ, પછી એ આમ કરીને ઉડાડી દે તો આપણે સમજી જવાનું કે આનો ટાઈમ આવ્યો નથી, એટલે આપણને જવાબ મળ્યો નથી. ટાઈમ આવે તો પૂછ્યા વગર કે છે. ઘરના વ્યવહારમાં આમ કશું હોતું નથી, પણ તોય નાની નાની વાતમાં હા. ક્યારેક બોલવું થાય છે. એ ધ્યાન રાખવાનું. ક્યારેક એવું પણ બનતું હોય એમની ક્યાંક ક્યાંક જગ્યાએ એમની પૂંછડી દબાડેલી હોય, પછી ક્યારેક આપણે પાછળ ગુસ્સો નીકળતો હોય એમ થાય. એટલે એ બધું જોવાનું છે ને, નહીં કરવાનું. એની ડિઝાઇન બીજે પ્રમાણે ક્યાંક ન થયું હોય ને તો એ સંજોગમાં આપણે દબાઈ ગયા હોય. એટલે કારખાનાનું ગમે કંઈક પ્રોબ્લેમ આતે હોય તો ગુસ્સો ક્યારેક ઘરે ઉતરે એવું થાય. બધું છે. આમનું બધું થાય, હોય ઘણું ત્યારે ઘણું. પણ આપણે એટલે આપણે ત્યારે એવું થાય કે આપણે આ વ્યવહારમાં કેવી રીતનું જોવું એવું થાય તો હોય દાદા. સંજોગો જોઈને જ વાત થાય. હમણાં એટલે ત્યાં કેવી સમજ અને સંજ આપણો મૂળ મારે કોઈને દુઃખ આપવું નથી ને એ બહુ મહત્વનું. બરાબર. એના પછી ઘણા બધા તો શું કે ઘણી બધી બાબત એમને એમ જ ચોખ્ખી થઈ જાય, અને તમને ખબર બી પડે કે તમે હા, ક્યાં ક્યાં ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ. આ જે નક્કી પણ પોતાનું છે ને હું તો અંદરથી એવું અંદરથી સમજુ કે સાથે રહેતા હોય તે તમારાથી દુઃખી થવા ના જોઈએ. બીજી કોઈ પણ વાત, બીજી બધી સાચા ખોટા બાજુ પણ હોય, તમારાથી દુઃખી થવા ના જોઈએ. તમે ગમે તેટલા સાચા હોય તો બરાબર છે, પણ એ દુઃખી થવા ના જોઈએ. એવું નહીં, પણ એવું તો ખરા, પણ આપણે તમને જે એ કળા જે એટલી બધી નથી, શું થયું? એ કળા જે અમને નથી ફાવતી એમ. મારું પાણી કેવું છે? બધા જમણી હા, બાજુ ભરી દો થોડું, ભરી દો ખાલી. હા બસ નાખી દો. અને બીજું સામાન્ય દુઃખ થાય તો આપણને પોસાવવું ના જોઈએ. પૂછવું જોઈએ. દુઃખ તો હું શું કરું, મારે શું આપવું તું, એવું ના ચાલે. તો વિપરાણું બીજું કહેવાય ને. એમ નહીં, એવું ના ચાલે. હા, પ્રાણ કો જે કહતે પ્રાણ. લગ્ન થયા ત્યારે આવી જ રીતે રહેતા ને. જ્યારે તો ઉલટા ન જાય છે ઘડતા, હવે તો ઓછા થઈ ગયા. એ તો નહીં ખબર. થોડોક ટાઈમ સારું થયું પછીની વાત. નહીં તો સામાન્ય વધેરી રાખેલી છે. સામાન્ય રીતે શરૂઆતમાં એકબીજાનું બહુ ધ્યાન રાખતા. હથેળી રાખવા, હથેળી રાખવા. હા,
તો પછી પછી પાછું ઓછું થતું ગયું. પણ એ જેને એ સાચવવાનું છે ને એ તમે નક્કી કરો તો થાય. પાછું એ શરૂઆતના દિવસો હોય એવી રીતે તમે રાખી શકો છો. આપણે કોઈને ખબર નથી પાડવી, પણ ઘણી બધી વસ્તુ આજે એને શું કહેવાય કે નજીક આવ્યા ને એટલે ઘણી બધી વસ્તુ સામસામી પ્રકૃતિ ખબર પડે કે આમ કરે છે અને આમ નથી કરતા અને આમ કરે. પહેલાં નહોતા જાણતા ત્યારે સારી રીતે રહેતા હતા, તો જાણ્યા પછી તો વધારે સારી રીતે રહેવું ના જોઈએ. પણ જાણ્યા પછી એને એ ભાગ આપણે જોવાનો જ નહીં, બાજુ પર મૂકી દેવાનો. પ્રકૃતિનો ભાગ જોઈને આપણે હવે એ પ્રકૃતિનો ભાગ બધાને હોય, કોને નથી? હવે એ પ્રકૃતિનો ભાગ તમારે કશું નથી કરવાનું ને એમણે ચોખ્ખો કરવાનો છે. એમની પ્રકૃતિનો ભાગ તમને દુઃખ થાય છે ને તે એમણે ચોખ્ખો કરવાનો છે, તમારે ટોક નથી કરવાનું. એ ખબર પડે? પોતે જ પોતાનું ચોખ્ખું. હા, મારાથી બીજાને ક્યાં દુઃખ થાય છે ને તે મારે જોવાનું છે. બીજાને તો કેવી રીતે બીજાના વ્યવહાર પરથી મને ખબર પડી જવી જોઈએ કે આ વાત મારી ખોટી પડે છે એમ કરીને, પણ એ મારે જોવાનું છે. મારે જોઈ તો ખબર પડે. એટલે એ બાબત તમારે જોવાની નથી. ને ત્યાં જે આપણે કાચા એ પડે પેલું જાણીને પણ અજાણ રહેવાનું એમ. એટલે ખબર પડે ને તોય પછી આપણે એને પહેલાં નહોતી ખબર ને, જાણતા નહોતા તો કંઈ પ્રોબ્લેમ ખબર જ નથી. હવે જાણ્યા પછી તો એને કેમ કરીને પત્તું ઊંધું કરી દેવું એ સમજવાનું. એ સમજવાનું છે. એટલે એ કારણ કે એ પત્તું ખોલવાનું એમણે જોવાનું છે, તમારે નથી જોવાનું. તમે ઊંધું કરતા શીખી જવાનું બસ. ત્યાર પછી બધા સંબંધો સરસ રહે. અને ઘરના સંબંધો ઈ તમે કાલે પેલા બા સાથે વાત કરતા હતા ત્યારે એમ અંદર ખૂંચ્યું અંદર એમ એક એક્સેપ્ટ થયું કે અંદરથી વિતરાગતા અને બહારથી પ્રેમ સ્વરૂપ થવાનું. પણ બંને બે વસ્તુ જોઈએ બા એમ. અંદરથી વિતરાગ અને બહારથી પ્રેમ ના એ તો ખરું, પણ બહારથી જાણે કાંઈ લેવા દેવા નથી એમ કરીને રહે એમ તો એનાથી છૂટાય નહીં. એમાંથી છૂટાશે નહીં એમ. એટલે અમે એ જ કરે છે, કોઈનું કોઈ નથી, આપણે આપણું કરી લેવાનું છે એવું સમજીને જે બા બોલ્યા ને એવું જ અમને હોય. પણ પછી તમે ત્યાં જવાબ એ આવ્યો ને ત્યારે એ થયું કે ના આ વાત બરાબર છે એમ. પણ આવું થવું છે એવું દાદાને જુએ ને તો કેવી રીતે રહ્યા છે, બાપ રે. બહારથી પ્રેમ સ્વરૂપ રહેવા માટે તમારે સતત તપમાં જ રહેવું પડશે. તપ એટલે તમારી ઈચ્છા વિરુદ્ધ જ તમારે રહેવું પડે, તમારી માન્યતા વિરુદ્ધ તમારે રહેવું પડે. અને ખબર પડવી ના જોઈએ, મોઢું ચડવું ના જોઈએ, જે અસર થવી ના જોઈએ. જે આજે અસર થઈ જાય, બોલાઈ જાય, જે આપણી એવું વર્તને થઈ જાય પછી. અને એ તો આપણે જે આપણી ઈચ્છા પ્રમાણે કરવા જાવું છે ને એટલે મોઢું ચડી જાય છે એવું થાય છે ને. મોઢું ચડ્યું એટલે ફેલ. ફેર. ભગવાનની પરીક્ષામાં આપણે ફેલ. ચોકડી મારી હા, ચોકડી મારી એમ ફેર એમ. બગડવું શું કામ જોઈએ? તમે જે કહો એમાં હું રાજી. ઈ તો તમને બે દિવસ ત્યાં જોઈ ને તો એવું લાગે. પણ એમ જ રહેવાનું છે ને. મને ગમે ત્યાં લઈ જાય તો સારું છે, ને કંઈ ના ગમે એવી જગ્યાએ તમે જે આવો મને માથું દુખે કે મને આમ થાય. હું ના થાકી કંઈ ગઈ છું. પણ બધું કંઈ પણ બાના કાઢે પછી. ખાવાય માંડે એવું હો. એટલે એને તમારો ધ્યેય શું હોવો જોઈએ? ગમે ત્યાં જાઓ, હું તમારી સાથે છું. તમારા બધા નિર્ણયમાં તમારી સાથે. પછી એ મને નહીં ગમે કે ના ગમે, મને તકલીફ પડે કે ના પડે, થઈ શકે એવું? થઈ શકે. હવે try કરી કે Try કરી. તમારા સુખ આટલું દેખાય, તમારા સુખ તકલીફ જ આવે છે. તમારા સુખ દુઃખમાં સાથે રહીશ કરીને તો બોલેલા ત્યારે. થઈ શકે એવું છે. લગ્ન કર્યું ત્યારે નહોતા કીધું? તમારા સુખ દુઃખમાં સાથે રહીશ કરીને. આ ફેરા ફર્યા ત્યારે હા, કાંઈ યશવી તે નહોતા ફેરા ફરવા માટે ખાલી તો એ તેવું જ હતું કે આપણા સુખ માટે બધે આવશે. આપણું સુખ છે એનું કઈ નથી.
જેમ માણસ જોડે એવું હોય ને તેવી રીતે ગુરુ જોડે કે જ્ઞાની જોડે પણ એવી રીતે જ થવાનું બહુ જરૂરી. એ જ્યાં જતા હોય તો મારે શું મારે તો એમનો સાથ જોઈએ બસ. હા જવું જ ન હોય એમ કે હાલો આમ તેમ કે ના રે ત્યાં હું જવું એને જવું હોય આપણે ન જવું અહીંથી ના જ હોય. તમે કહો તમે જ્યાં જવું હોય ત્યાં જજો, હું તમારી સાથે છું. એ પેલું પદતું છે ચાહે ત્યાં ફેરવો અંદરથી નક્કી પણ એવું લાગે છે. મારું શરીર તમારું ઉપાશ્રય ચાહે ત્યાં ફેરવો મરજી તમારી એવું કંઈ છે તે શું છે પદ? હા એ છે. પદમાં સેવ જબરજસ્ત. એ આપણે તમને બહુ કેવું છે એમાં ઓલું આવે છે એ એમાં જ છે ને જ્ઞાનીની વંશાવળીમાં એમાં જ એ છે જુદું ના, એ જુદું છે, એ જુદું એ જુદું છે ને કે એમ જ છે. અમારો રબાલો ચોખ્ખો કરીએ કવિ હા આમાં નહીં હોય એ. એમાં આમાં આ પદ આ નવામાં છે ને. નવા હાલે મને ખરેખર પડે એવું થવું જોઈએ. ચાહે ત્યાં ફીરવો મરજી તમારી એવું કંઈ કરી નથી. હું એમાં બાપરેજી ઘરે આવી પછી ફોન કરું તો ઘરે શાંતિ ગમે છે. હા. કેટલી તારીખ કીધું? નહીં ખબર. એટલે હા વધુની છે ને સાડી આ બધી એવી રીતે. હા એવું છે. એટલે એવું થાય ને ત્યારે પછી વાત બરાબર કહેવાય, નહીં તો પછી એ બધું કાચું જ કહેવાય. નવામાં છે, નવા પદમાં છે. નજીક બધું કાચું જ કપાઈ જાય છે એવું સમજાય એમ. એક વાત કેવી છે કે આપણે જ્યારે જાણતા નહોતા ને ત્યારે આપણે બધું સરખું રહેતા હતા. પણ હવે જાણ્યા પછી તો વધારે સમજણથી રહેવાનું. સમજણથી જાણ્યા પછી એવી એક એક પ્રકૃતિમાં ડીલ કરીને છો. અમને પેલા એવું લાગતું તમારે તો સારું સંસાર, પણ અમને હવે ખબર પડે કે કેટલા જોડે તમારે અમારા ઘરની એક બે ત્રણ રોટલી માટે છે. પણ એનો કઈ બોજો લાગતો નથી. એ એ ગુજરાતી બધી કળા એ તમને કીધું એ રાતે કે બધી- તમને દાદાએ કંઈક પાઈ દીધું છે ગોળી અમને. એ બધી પરીક્ષા જ છે અમારી. કીધું ને કે ખાવા પીવામાં બીજા હા જે નહીં ખાવાનું તો નથી ખાતો, પણ બીજા બધા ટેસ્ટમાં તો આગળ પાછળ પણ એવો કંઈ વિચાર બી નથી આવતો. ક્યારે એમ નથી થતું કે આવું કેમ એમ કરીને પછી એ મોઢું પકડે નહીં કે આમ છે. હવે કેટલાક કે અમારે ત્યાં તો મીઠું ઓછું જ નાખે છે, પછી પેલા એમ નથી કે વધારે નાખે છે, પણ દરેકની ઘરની એના પ્રમાણે હોય આમ તેમ કરી નાખવાનું. એવું પણ એટલે આ અમુક બે ત્રણ ચીજો તમે ગોઠવણી કરી જ દીધી હોય ને ઘરના વ્યવહારમાં તમને ઘણી મોટી શાંતિ થઈ જાય. થઈ જાય. એ બહુ જરૂરી છે. એટલે સવારે રાતના કાલનો સત્સંગ થયો તો સવારે આજે એવું થતું હતું કે હવે ક્યાં લાગુ પાછું કરવાનું, આ દાદાએ કેટલું સીધું કરીને આપ્યું તો હવે આડાવડું જોઈને તમે ન કાલે કીધું કે સીધે રાસ્તે ચાલ્યા જાય તો ક્યાં આમાં બીજું કઈ છે જેમ. પણ પણ આવું ચલાય એવું પ્રાર્થના થાય કે હવે આડાવડું સંજોગ આવશે બધા પણ આ સીધી સંજોગો તો રાસ્તે- આવે ને, હા. સંજોગો તો પણ નહીં આવ્યા, કે હવે આ પણ છેલ્લો- એનો વિકલ્પ જ ઊભો નતો થતો. હા. અને એમ થાય કે હવે આ છેલ્લો ઉપાય ના છેલ્લી વસ્તુ મળી ગઈ છે આપણે દાદાએ, કરેક્ટ. તો હવે ક્યાંય બાખોડીએ ભરવા જેવું નથી. તો હવે અને
અને કાળ તમે કહેતા હતા કે આ પછી આવું આવું સમજે, તો હવે આવા પછીના કાળમાં જે કેવું આવશે તૈયાર શું લેવા આવું છે હજી એમ. બરાબર છે. મેન તો હા. તમારા ઘરમાં, કારણ કે 24 કલાક જે તમે આપણે જીવન વ્યવહાર ઘરના વ્યવહારમાં જીવો સાથે. એમાં જ સંઘર્ષ, એમાં જ ખેંચા ખેંચી, મારું તારું, એ બધું નીકળી જવું જોઈએ. તમે કોઈ સાચું કે એ સાચું? અમે કઈ ના મધુબા બોલ્યા. એવું છે કે હું કવિ હાજુ ઈ કે બરાબર નહીં એવું તમારે કહેવાનું, પછી કહેવાનું ફાઇનલ ડિસિઝન તમારું. મારું કીધેલું સાચું હોય છે, એટલે સાચું છે એવું મને ખબર, પણ ફાઇનલ ડિસિઝન તમારું. તમે કીધું ચાલે એવું કરે તો તમે તમારી સમજણ માનેલું સાચું છે, પણ ફાઇનલ નિર્ણય તમારો. સમજણ પડી? ફાઇનલ નિર્ણય એમના પર રાખવાનો. આપણે આપણને તમારી વાત તમારી કહી દેવાની, પણ ફાઇનલ નિર્ણય તમારો. પછી એ નિર્ણય પ્રમાણે તમને રહેતા તપ આવે, રાજી ખુશી તમારે એ તપમાં રહેવાનું. કારણ કે એમના નિર્ણયથી એ ખુશ છે ને તમારી ખુશી મારી ખુશી. ના ચાલે એવું. ચાલતું જ ત્યાં તો આપણી બુદ્ધિ નથી એવી ચલાવવું ન હોય હોય કે એને તો શું, એને તેવા જ વિચાર હોય. ચલાવવું જ ન હોય જાવું હોય આપણે કઈ બરાબર ઈ એનો નિર્ણય ઈ બરાબર ને એવું એમાં હું લેવું ઈ અમને મને શીખડાવે ઈ આથી સમજણ પાકી અંદર ઠીક થઈ ગઈ છે પાછું શું કીધું? આજે ઈ સમજણ ઈ પાકી. સમજણ પાકી થઈ જવી જોઈએ એના પ્રમાણે એના ધાર્ય પ્રમાણે ચાલવું આયા ધાર્ય પ્રમાણે નથી ચાલવું આમાં એનો રૂલ એવો છે ને, પોતાના ધાર્યા પ્રમાણે ચાલવાથી ચલાવવાથી આ ભટકામણ ઊભી થઈ. એટલે નિશ્ચયમાં એટલે મોક્ષ માર્ગમાં જ્ઞાની પુરુષના પૂઠે ચાલવું અને વ્યવહારમાં એમના પૂઠે ચાલવું. પછી તમે શું પ્રોબ્લેમ છે? કોઈ સમસ્યા નથી. આટલું પણ નક્કી થઈ જવું જોઈએ કે આ મારો નિર્ણય. પેલા જ્ઞાની પુરુષ માટે મોક્ષ માટે એક્સેપ્ટ થાય છે, પણ આ વ્યવહાર માટે એક્સેપ્ટ નથી થતું. કેમ? હું સાચી છું, સાચું છે, વ્યવહાર. મારી સમજણ સાચી છે, મમ્મીએ મને શીખવાડેલું છે, આ કંઈ પણ આ તો દાખલો આપું છું. પણ એવી રીતે પછી એક વખત નક્કી થાય પછી કંઈ પ્રોબ્લેમ નથી. આપણે કહીએ કે ચાલો શરૂઆતમાં કંઈક થયું, પણ હવે શું છે? નહીં તો જેમ જેમ ઉંમર થતી જાય ને તેમ તમારી માથાકૂટ વધતી જાય અને પછી વાંધા બી વધતા જાય. હા ઘટવાને બદલે વધતા જાય. હા, એ છોકરા છોકરીને લગ્ન થઈ જાય, એ બધા એમના ઘરે રહી જાય, તમારી કચકચ વધી ગઈ. પછી એનો મતલબ શું કરવાનો? પછી તમે કઈ સમજણે, દાદાની સમજણે જીવો છો, કોની સમજણે જીવો છો, અને એને કઈ સમજણ કહેવાની? મારા પ્રેરણા કરે કે તો હંમેશા નાની ઉંમર હોય ત્યારે ભાઈનું બધું ચલણ ચાલતું હોય. મોટી ઉંમર થાય એટલે ભાઈ જરા થોડા ઢીલા પડેલા હોય, કાકા કે દાદા ઢીલા પડેલા હોય ત્યારે એ બાપ બરાબર લેફ્ટ રાઈટ રહે. પછી આવી રીતે એમના ઘરે ગયો ને તો કે તારા માસીને કહે કે આવું બોલાય એમ કે હવે મારી ઉંમર ના થઈ એમ કે એવું છે. નક્કી કરે તો થશે. તમારા અંદર આમ પેલા કહે ને પ્રયોગ કરે ને બધું, તમે જમવા બનાવવાના પ્રયોગ નથી કરતા બધા અખતરા, કંઈ નવું ચીજ બનાવવાના હોય તો જોઈએ કે જોઈએ કેવું બને છે. તેવી રીતે
3 મહિના 6 મહિના નક્કી કરવાનું કે આપણે એમની કોઈ વાત પર મારે ના કહેવી નથી. બોલો ચાલે? 6 મહિના 3 મહિના 1 મહિનો 3 દિવસ તો રાખો ને. એ 3 દિવસ 1 અઠવાડિયું તો રાખવાનું ને. 3 દિવસમાં ટેસ્ટિંગ તો આવે એનો પણ એનો પ્રયોગનો કંઈ આઉટકમ આવે, કંઈ રિઝલ્ટ આવે. તમે હાવ પણ એવું કરી જુઓ. તમારે કહેવાની બધી છૂટ, કહેવાનું, કકડાટ કરવાનું, બધું કરવાનું, પણ પછી છેલ્લો તમારું વાક્ય એક આવી જવું જોઈએ, તમારો નિર્ણય ફાઇનલ નિર્ણય. નિર્ણય લીધા પછી કકડાટ નહીં કરવાનો, એ વાત છે. જુઓ પછી સામેનો નિર્ણય આવે પછી આપણે કકડાટ નથી કરવાનો. પછી એનો મતલબ શું? પછી નહીં, મેં તને કીધું હતું ને, એ વાત આવી ના જોઈએ પછી. હા, પછી કઈક એમ કઈ વળી એને હું કઈ- કહેતી હતી ને. હું કહેતી હતી ના, એ જ ને, એ બધી વાત જ નહીં આવવી પાછું જોઈએ. લેવાનું જ નહીં. એ વાત આવી એટલે વાત ખોટી, એ વાત ના ચાલે. પછી ત્યાં નિર્ણય આવ્યો જ. એ બરાબર. પછી એ જે નિર્ણય લે છે તે વ્યવસ્થિતનું ફરમાન સમજવાનું, અને વ્યવસ્થિતના ફરમાનમાં જે પરિણામ આવ્યું, જે ભોગવટો આવ્યો, એ તે મારો, એમના થકી નહીં, મારા હિસાબનો. મારા હિસાબે. તમારા ઘરમાં કેપ્ટન કોણ છે? લગભગ મને લાગે હું હોય એવું. એટલે એમ આમે એમ કેપ્ટન થઈને માથું ભાંગે એમ છે. એટલે આમ બહાર દેખાડવા માટે એ કેપ્ટન છે, બાકી સત્યમાં તો તમે જ કેપ્ટન છો એમ કહેવાય. બે આમાં માથા હરખા છે એમ એવું જ દેખાય છે. આ તો વાત સમજ. હા, વાત સમજવા માટે એવું. એ હમણાં એક દિવસ તે કહેતો. ઉંમરથી તમે કદાચ નાના છે ના ભાઈ. તો પછી જો, મેં હમણાં એક દિવસ કંઈક વાત કરી, મેં કીધું જો દાદા મળ્યા ને આપણે બેને તો હારું, નકર આપણે બે એમ બાંધતા જ હોત રોજ એવું. એ તો છે જ, પણ હવે આ એક હંમેશા એ બાબત એક એવી મૂકી દેવાની ને કે જે બાબતના લીધે પછી તમારું માથું હેરાન નહીં કરે તમને. તમે કરતાં મોટા છે ને, હવે કીધું એ ફાઇનલ એમ કરી ખબર પડી. મોટા છે તો શું થઈ ગયા, એવું ના ચાલે. પછી ખબર પડી, ઉંમરમાં મોટા એટલે એમણે ડિસિઝન લીધું ફાઇનલ. પછી કોઈના ઘરે એવું હોય કે બેનની ઉંમર વધારે છે, સંજોગ એવો હોય, તો પછી એમને શું કરવાનું? તો ભલે તમારી ઉંમર મોટી છે, પણ સંબંધથી એ મોટા કહેવાય કે તમે મોટા કહેવાય? તો કે ના, એ મોટા કહેવાય, તો એ કે ફાઇનલ. ખબર પડી? એટલે ખરેખર જોવા જાય ને તો આપણી પાસે દ્રષ્ટિ એવી છે ને કે જે દ્રષ્ટિથી, સમજણથી આપણે કેવી રીતે નાના થઈએ ને લઘુત્તમ ભાવ. એ શોધી કાઢવાનું, એ બહુ મહત્વનું. અને એ આવડી ગયું તમને તો કદાચ પ્રોબ્લેમ નહીં થાય. બધાને મોટા થવું ગમે, પછી તમને શું વાંધો? એમને મોટા કરી દેવાના. બોલો. 3 દિવસ કે 7 દિવસ, કેટલા દિવસ કરવાનો છે પ્રયોગ? અને ક્યારે ચાલુ કરશો? એક વીકનું રાખો ને પેલા. બસ એમ હા, તો એક કરતાં વીકનું વધારે કરો. જ આમ થોડુંક. તમારે એકબીજાની જોડે શેર કરવાનું. હાલો. આપણે કોઈને કહેવાનું નહીં, હા. કોઈને એટલે કોઈને આમ ખબર ના પડવી જોઈએ, પણ તમારે એ બીજા કે આજે આપણે આ પ્રયોગમાં કઈ હા, ના. કે આજે એના આવું કયા પ્રમાણે કરો, આપણો ખાલી ફરમાઈશ કરી દેવાનું. પછી ડિસિઝન એ આવે એ લેવાનું છે. નિર્ણય એના ઉપર જ કરવાનો. એમના પર એમને લાગવું જોઈએ કે મારા પર ડિસિઝન છોડ્યું. પછી એવું નહીં કરવાનું કે એમને એવું ડિસિઝન લેવું પડે, એવું નહીં. શું કહેવાય, કાવતરું સર્જાવું કે ને, એવું ગોઠવણી નહીં કરવાની કે એમને એ જ નિર્ણય લેવો પડે તમારા કયા પ્રમાણે. એમ ને, એ નિર્ણય તમારો. આ બધી બાબત મેં કહી દીધી. પછી જુઓ ત્યારે અંદર તો એવું આમ થશે ને. પણ નહીં, આપણે શું કીધું, નક્કી કરેલું છે. પછી કહે ને, પછી કોઈ કકડા નહીં, પછી ફૂલ
એને આપણે કહીએ અમેરિકામાં એમ કહેવાય છે કે ઇલેક્શન વખતે બધી માથાકૂટ થાય, પણ એક વખત જે રૂલિંગ એટલે શું કહેવાય, જે ચૂંટાઈને આવ્યા ને એમને પૂરો સપોર્ટ, એમને પછી સપોર્ટ નહીં કરવાનો એવું નહીં, પગ ખેંચવાનો ને એવું બધું નહીં, ફૂલ સપોર્ટ. એવી રીતે બધા શું કહેવાય વાત કરી લેવાની ને પછી એ વખત ફાઇનલ થઈ ગયું ને પછી ફૂલ, એટલે ફાઇનલ એટલે એમના ડિસિઝન પર ફૂલ સપોર્ટ. ત્યારે પછી જો એને ઇંગ્લિશમાં એમ કહેવત છે કે બોટમાં જતા હોય ને બધા હલ્લેસા એક જ દિશામાં મારતા હોય તો બોટ આગળ જાય, પણ બધા પોતાની રીતે હલ્લેસા મારતા હોય બોટ કોઈ વખત આમ જાય, કોઈ વખત આમ જાય, કોઈ ગોળ ગોળ ફરે. એનો મતલબ શું પછી એવું છે. આજે મંગળવાર, રવિવારથી કરવાનો, સોમવારથી. હા, રજાનો દિવસ બુધવાર. ભેગું લેવાનું એટલે શું? કાલે 24 કલાક એની સાથે રહેવાનું. હા, તો તેમાં શું છે? એમાં કેટલો ઘરે કેટલી વાર રહ્યા ઈ જાણવા માટે. હા, કાલથી શરૂઆત. સૌથી જ્યારે કોરોનામાં સાથે રહ્યા. હા, તમે લોકો તો સાથે રહો, તો મારા જોડે તો કોઈ હતું જ નહીં. તો ભગવાન જેવું થઈ ગયું. ભૂત જેવો હતો ત્યાં. એટલે જો ભગવાનને આમ જવું પડ્યું તમારે તો સારું ને કેલનપુરમાં એટલું. શું ભગવાનને આમ સમેત શિખરમાં આપણે કાલ વાત કરતા તેવું તમારે ક્યાંય જવું જ ન પડ્યું. જવું ના પડ્યું એટલે ભગવાનને આપણે સમેત શિખર ગયા વાત કરતા તમને કે એને કેમ ન્યા થઈ માણસો હાટુથી આમ ક્યાંય કાંઈ ઓલું થાય નહીં એટલા માટે એ ઉપર ત્યાં બધે જતા એમ. તો ઓલું તમારે કાંઈ નહીં ને એમ કોઈનું માણસોનું અવર જવર કે કશું નહીં ને એમ એ તો બરાબર, પણ આ તો ત્યારે તો બધું સ્ટાફ પણ ઓછો કરી નાખેલો, કાંઈ નહીં. પણ આ 3 આખા દિવસનો આ પ્રોગ્રામ સેટ થઈ ગયેલો ને એ તો બહુ જ સારું થયું. આખો દિવસ સવારના 5 વાગ્યાથી 4:30 5 વાગ્યાથી એટલે રેડી થાય રાત્રે 10:30 11 વાગ્યા સુધી. બોલો, એટલે આ કરજો હવે, અને પછી કહેજો, ડાયરી રાખજો, રોજે રોજે શું થયેલું તે લખજો, ક્યાં માથાકૂટ કરી, ક્યાં કચકચ કરી. પ્રયોગ કરે તો એનું એ લખવાનું હોય ને કે તમે શું ઓબ્ઝર્વ કર્યું. ઓબ્ઝર્વ કર્યું એટલે તમે શું જોયું, એ પ્રયોગમાં તમારે શું આવ્યું રિઝલ્ટ, બોલો. મજાની વાત. આ બધાના જીવનમાં આવે, તમારા એકલાના નહીં. તમારા દરેકના જીવનમાં કોઈને કોઈ બોસ હોય, બોસ એટલે ઉપરી હોય, અને તમારે એમની જોડે માથાકૂટ થયા કરતી હોય, અને ત્યાં તમે સરખું થઈ ગયા, ફર્સ્ટ ક્લાસ. ચલો આગળ. હવે એક લેસન આવી ગયું છે, લેસન આપી દીધું છે. હા, લેસન આવી ગયું. ઉપરી હોવા છતાં એને ઉપર રાખ્યું નહીં. તમારી પાસે સૂઝબૂઝ છે બધી વ્યવહારની, એની ના નથી, આપણે તો કોણ ના પાડે, પણ જે નિર્ણય લેવાનો ભાગ છે ને તો એના પર છોડી દેવાનો. તમે કોઈ ફાઇન સૂઝ આપી દેવાની છે આપણે. હા, તમે કહેવાનું શું કહેવાય, પ્રેસિડેન્ટને એડવાઇઝરી એટલે શું કહેવાય, સલાહ સૂચન. હા, સલાહ, એમનું સલાહ સૂચનવાળો આખો મોટો ડિપાર્ટમેન્ટ હોય, તે બધા સલાહ સૂચન આપે, પણ પ્રેસિડેન્ટનું ફાઇનલ ડિસિઝન માન્ય રાખે બધા. પછી એમને કહે કે મેં તમને કીધું તું. એ પ્રેસિડેન્ટ જ થવા દે કેવું. હા, યા પછી એથી ઉપર ઉપરી પણ આવી જતું હોય ને એ શું ઉપરી, એટલે આપણે સલાહ સૂચન તો આપી દઈશ, પાછો એનો ને ઈ નિર્ણય આપણે સ્વીકાર નથી કરતો ને એમ વાત છે. એ નહીં સેવન ના પડે, ખબર ના પડી. શું જે આપણે સલાહ સૂચન આપ્યું ને હા, ત્યાં પાછું આપણે એ જ નિર્ણય રાખવો હોય એવું હોય, એના ઉપર ન છોડવું હોય એમ. તે
તે ના ચાલે ને સલાહ સૂચન એટલે ઉપર કાપ્યું ને એટલે હવે એ પ્રમાણે ચાલશે. આ લોકો- weakness તો હું હું દેખાડીશ તમને. આ લોકો જે એડવાઇઝ એટલે કે સલાહ સૂચન કરે છે પણ એ લોકો પછી આગળ સાહેબે જે ડિસિઝન લીધું એના ના સાહેબે જે ડિસિઝન લીધું એને ફોલો કરવાનું પછી રાજી ખુશીથી, કારણ કે એ એમનો નિર્ણય છે, એમનો કોલ છે એમ કહીએ ને, એમનો કોલ છે. કોઈના કોલમાં આપણે કેવી રીતે હાથ નાખીએ. બહુ મજા આવશે. હું તો એ રીતે રહેલો છું એટલે મને ખબર છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. જીવનની પરીક્ષા જ આ છે, આજ તો જ્યાં ગયા ત્યાં. ચાલો બીજું આગળ હવે. એટલે પાછો કે આ પતી ગયું. ચાલો ચાલો. સિદ્ધાંત આગળ જોવાનું જ નથી, સીધું જો. શું કીધું? આ આ દાંત જાય જાય ને ને જોવાનું સીધું ચાલુ જોવાનું. કરવાનું હવે. આડી કે તારું દેખાય કે ઈ જ તો જો કાંઈ નો તો એ જ દેખાય. ભાવનાબેન જ શું ઈ કીધું તો આપણે એ જ દેખાય. મેં જે મેન વાત મને આપણે આપણા ઉપર લઈએ એમ. અને ભાવનાબેનને કીધું. હા, એટલે એમ જ આપણે એમ કે આ રેખાબેન જ છું એમ. ઈ જ હું છું એમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું. જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા, આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા, ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ, ખુલ્લા પોળ મોક્ષ માર્ગ, ચૂકવાથી આવે શિક્ષા, ચૂકવાથી આવે શિક્ષા, બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ, બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ, સ્થૂળ સૂક્ષ્મ વાણી નાયે, સ્થૂળ સૂક્ષ્મ વાણી નાયે, સંયોગો જ પરાધીન, સંયોગો જ પરાધીન, સંયોગી પુરાવા કરતા, સંયોગી પુરાવા કરતા, નૈમિતિક ભમરડોહીન, નૈમિતિક ભમરડોહીન, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ, ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ, વ્યવસ્થિત સત્તામાં, વ્યવસ્થિત સત્તામાં, ઈચ્છા વાસના નિરકમ, ઈચ્છા વાસનાની રકમ, ઉભે જગત ખાતામાં, ઉભે જગત ખતામાં, જન્મથી તે મોત સુધી, જન્મથી તે મોત સુધી, દેહ કર્મ ફરજિયાત, દેહ કર્મ ફરજિયાત, ચોટ ખેંચે રાગ દ્વેષે, ચોટ ખેંચે રાગ દ્વેષે, જગતગામી ભાવોત્પાદ, જગતગામી ભાવોત્પાદ, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, મારું કહ્યું તે જ ચોંટ્યું, મારું કહ્યું તે જ ચોટ્યું, ફાંસી આવે ગળામાં, ફાંસી આવે ગળામાં, વળગી પડે લફરા બહુ, વળગી પડે લફરા બહુ, સંવિકલ્પી દીધ્રામાં, સંવિકલ્પી દીધામાં, માત્ર સમે સંસરણ, માત્ર સમે સંસરણ,
પૂદગલોની અથડામણ પૂદગલોની અથડામણ સોનું એનું એ જ છતાં સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ઘડામણ ઘાટ બદલે ઘડામણ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જીવતો મરતો કોઈ નથી જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં જ્ઞાનીઓની ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાંધામાં ભ્રાંતિ રસના સાંધામાં ટકતી નથી અવસ્તુઓ ટકતી નથી અવસ્તુઓ કાળા ધારે મૂલ્યાંકન કાળાધારે મૂલ્યાંકન આજે સારું કાલે ખોટું આજે સારું કાલે ખોટું બુદ્ધિવાળું દહાપણ બુદ્ધિવાળું ડહાપણ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આપણા જ હિસાબો છે આપણા જ હિસાબો છે આપણા જ ફાળામાં આપણા જ વાળામાં ડખા વગર ખાઈ લેવું ડખા વગર ખાઈ લેવું આવ્યું જે ભાણામાં આવ્યું જે ભાણામાં જ્ઞાન જ્ઞાન કરુણાથી જ્ઞાન જ્ઞાન કરુણાથી મોક્ષ માર્ગ ખુલ્યો મોક્ષ માર્ગ ખુલ્યો મહામૌન આશીષોથી મહામૌન આશીષોથી સેજે વિશ્વ ભૂલિયો સેજે વિશ્વ ભૂલિયો જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સર્વ અંતરાયો તૂટે સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મરમણામાં સિદ્ધાત્મ રમણામાં આજ્ઞા એ જ તપને ધરમ આજ્ઞા એ જ તપને ધરમ વર્તે મોક્ષ આજ્ઞામાં વર્તે મોક્ષ આજ્ઞામાં એમ નેમ આશ્ચર્ય એમ નેમ આશ્ચર્ય રાત દાડો વધે છે રાત દાડો વધે છે નિકાલી દુકાન માએ નિકાલી દુકાન માએ દાદા જ્ઞાન મઢે છે દાદા જ્ઞાન મળે છે જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં પ્રકૃતિના ગુણ જુદા પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના ભિન્ન ગુણ આત્માના વ્યવહારે ધર્મ ધ્યાન વ્યવહારે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સમજમાં શુક્લ ધ્યાન સમજમાં સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા તત્વ દ્રષ્ટિ ઉપયોગ તત્વ દ્રષ્ટિ ઉપયોગ અવસ્તુને દેહ જ્ઞેય અવસ્તુને દેહ જ્ઞેય શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ ગને ગારી નિર્જરે છે ગુનેગારી નિર્જરે છે જોઈ જાણે મુક્તાત્મા જોઈ જાણે મુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા દાદા મહામુક્તાત્મા જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.
પ્રકૃતિના ગુણ જુદા, ભિન્ન ગુણ આત્માના. વ્યવહારે ધર્મ ધ્યાન અને અંદર શુક્લ ધ્યાન. આજ્ઞાથી બહાર ધર્મ ધ્યાન થાય, શુક્લ ધ્યાન એટલે વિતરાગતા, અને ધર્મ ધ્યાન એટલે પ્રેમ સ્વરૂપ. અંદરથી આપણે આપને આજ્ઞા ધર્મ સમજાય. આજ્ઞા આવું કરે, બહારથી ધર્મ ધ્યાન એટલે બહારથી પ્રેમ સ્વરૂપ, અને એના અંદર શુક્લ ધ્યાન એટલે વિતરાગતા. જેમ જેમ આજ્ઞા પડાય તે પ્રમાણે હા, એના આધારે વ્યવહાર. બહાર સંભાવ નિકાલ કરે એટલે બહાર પ્રેમ સ્વરૂપ થતા જાય અને અંદર વિતરાગ થતા જાય. લોકો જે હવન કરે છે ને, તો હવનમાં શું બાળે છે? શાની આહુતિ આપે? તમારે કંઈ આહુતિ આપવાની રહી છે કે અપાઈ ગઈ? અપાઈ ગઈ. અપાઈ ગઈ તો હજી માથાકૂટ કેમ થઈ? પછી પાછી લઈશું. સમર્પણ કર્યું ને એ પૂરું એવું લઈશું. પોતાની મરજીની આહુતિ આપવાની છે. અપાશે? હા. આપવી છે. આપી છે ને બસ. જેને આપી છે એને બધા રસ્તા મળી આવે. આમ અંદર પોતાનું થાય ને બધાને ઓમ સ્વાહા કરી દેવાનું. કે આ શું છે હવે? આ નવું કીધી લાયા કઈ ને, આ તો મેં મારું ઓમ સ્વાહા કર્યું. એ એટલે એને કહેવાનું. પેલા કે હવે આ શું કાઢ્યું હવે નવું? તે કે કંઈ નહીં, આમાં મારો યજ્ઞ ચાલે છે હમણાં. મારો યજ્ઞ ચાલે છે હમણાં. આહુતિ અપાય છે ક્ષણે ક્ષણે. આપણે તપાસ કરીને તો આપણને ખબર પડે કે પ્રકૃતિની સામે આપણું કશું ચાલતું નથી. બોલો. અને પ્રકૃતિ તમારી ઈચ્છા પ્રમાણે તેવી થઈ શકે છે પાછી. તો ક્યાં દરવાજા ખોલી નાખ્યા તો એના ધક્કાથી ચાલવું પડશે. પૂરી સમજણથી રહ્યા ને તમારે જેવું પોતાનું માળખું બનાવવું છે ને તે તમે બનાવી શકો. પેલા કે જોખમવાળી મરજીઓ કરીને બગડેલું છે. એટલે હવે સમજણવાળા દરવાજા ખુલ્લા કરીને સરખું કરી દેવાનું છે. અને આમાં પોતાનું જ ચાલે છે, બીજા કોઈનું ચાલતું નથી. એમાં તમે નક્કી કરો એવું પ્રમાણે થશે. બોલો. ઓમ સ્વાહા. બહાર બોલ્યા વગર બહાર બોલવાનું. પછી પેલા ઓમ સામે પણ તમારે ઓમ સ્વાહા કરવું પડશે. મોટો યજ્ઞ છે, જાજુ ઘી ઊંઘવું પડે. તારે એ તો પછી એના ગુરુજી આવશે પછી ઘી રાખવાનું છે. ઘી મેળવા કરશું આપશે દાદા. કન્ટિન્યુઅસલી નળ ચાલુ હોય ને એવી રીતે પાઇપ ચાલુ જ રાખવો પડશે. સાચું. મને તો એવું તમારે સમજી જવાનું કે હવે સરખા કરવાવાળા આવી ગયા છે. ના, હવે તમે રિટાયર થયા, તમારી ગવર્મેન્ટ હવે એ તો બરાબર એમને કે પૂરેપૂરું હવે સરખું થવું છે. નહીં કરવું હોય ને તો કરવું થવું પડશે હવે તો. ના, એ તો કે તું આવી છે ને હવે એને સીધી કરી દઉં. પોતે થવાનું છે એને બદલે વા પાછું કરવાનું. તમારી પાસે જે સમજણ છે એ તમારે આપવાની.
એ જે કહે છે એને સાંભળવાનું. સાંભળવાનું. નક્કી કરું તો કશું ના થાય, પણ પછી હું જ સાચી ગમે તે હોય પછી તો તમારે પકડો. કકડાટ 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 જ રહ્યા કરે. એની પાસે કરાવવાનું એ ખરું અને એની પાસે સમજવાનું એ ખરું. બોલો, એવું છે બધું. બોલો, તું તો સરસ પદ છે ને. સ્થૂળ સૂક્ષ્મ વાણી નાય સંજોગો જ પરાધીન. હવે આ પરાધીન કીધું એટલે પછી આપણે કઈ આપણી મરજી ચલાવવાની વિચારો ને. એટલે અમુક વસ્તુ તમે જેવું નક્કી રાખો ને એવું પછી થશે, પણ તમે નક્કી જેવું બધું ગુચાડાવાળું રાખો પછી શું થાય? કોણ બચાવે તમને? કીધું ને આજે પેલું એ લાઈન આવે ને શોધી કાઢું. અમારી કાયા તારો ઉપાસ રે. એવું કે છે પણ એટલે હા તો એવું છે. યોગેશાનંદજી જાય છે બહુ સરસ. પણ એ તો ગાવા માટે સારું છે, પણ પછી જીવનમાં કેટલું એનું લેવા માટે. હા. એટલે એ તો અમદાવાદના સત્સંગમાં એ સાંભળેલું છે 2 વાર, પણ હવે યાદ નથી આવતું થોડી. બોલો હવે. એવું છે ને, જો આપણા હિસાબો છે આપણા જ કાળા અને ડખા વગર ખાઈ લેવા આવ્યું છે ભાણા. એટલે તમે જે ભાણામાં મૂકો તે સામેવાળા ખાઈ લેવાનું. કરેક્ટ. પણ ઈ મુખે ભાણામાં આપણે નાયને નથી ખાવું. તો તમારા દીકરાની વહુ બનાવે ને ત્યારે તમે ખુશી ખુશી ખાઈ લો ને ત્યારે વાત બરાબર. ત્યારે તમારે સમજી લેવાનું કે મધુબા આ તમારા આજના હિસાબમાં આ જ ખાવાનું છે, અને હસતા હસતા ખાઈ લો. આજે તમારા શરીરને આની જ જરૂરત છે એટલે વ્યવસ્થિત મોકલ્યું છે. બસ આવું અંદરથી પોતાની જોડે આવી રીતે વાત કરતા રહી તો પછી આવી જશે. પછી એટલે દાદા એક આ સાયન્સ એવું છે કે શરીરમાં જે જરૂર છે એ શરીર પાછું બતાવી જ દે છે કે આ ખાવું. બધાય એવી રીતે જ આવે છે બધું, પણ આ તો પણ એનો પાછો આપણે સ્વીકાર પછી એ તોય હજી એને ઓલું જ ખાવું છે, જેમ ના આવી છે તો નથી ખાવું, શરીર ના પાડી દીધું છે. એક જણના ઘરે ગયા આજે તે ઇલાયચીના દૂધમાં, એટલે ઇલાયચીવાળા દૂધમાં ખાંડ નહોતી નાખી. એટલે હું પેલું ખાંડ શોધતો હતો કે બધી નીચે નથી રહી ગઈ ને એમ કરીને. થોડી વાર એને જ બોલ્યા કે મેં નથી નાખી એમ કે. બરાબર છે, આજે એની જરૂરત નથી, પછી લાવો થોડી. અંદર વિચાર તો બધા ફૂટ્યા. એમને પૂછ્યા આપણે બુરું રાખો છો, દળેલી ખાંડ નાખો છો? ચૂપ, આજે આવ્યું તો ચૂપચાપ લઈ લો. કે ખરેખર એવું છે. હા એ એવું સમજવાનું કે જે વાત કરે છે. આ વ્યવસ્થિત છે. હા, બીજી રીતે કંઈક એકદમ નુકસાન કરતા તમે હતા હલવારમાં એક જણ શીરો બનાવી લાવ્યું, ખાંડના બદલે મીઠું નાખીને લાવેલા. તમને એમ લાગે કે કેવી રીતે, પણ ખરેખર એવી રીતે લઈ આવ્યા હતા બનાવીને. એ આટલો બધો ડબ્બો ભરીને, લઈ જ અને એમને ચાખ્યું પણ નહીં. અહીંયા તો મોડામાં નાખ્યું તો આ તો તમે વિચાર કરો, ખાંડની જગ્યાએ મીઠું હોય તો કેટલું નાખેલું હોય,
એ તો તમારી ખવાય જ નહીં. પછી મેં નહોતું ખાધું પહેલાં, પેલું બીજું કંઈ ખાતો હતો તો પછી સાથે આપતો તરત એમને કીધું આપને इसको चखा था कि नहीं चखा था, थोड़ा चख लो ना कैसा है. ખરેખર પણ આવું એ થઈ શકે. આ જુઓ ને, થઈ શકે એવું છે. બરાબર ઘી આમ અંદર હતું અને પણ મીઠું, એટલે આવું એમ કહેવાનું. બધું બની શકે. પણ આપણે થોડું જેટલું ચલાવી લેવાનું હોય તેટલું કંઈ બૂમો પાડવાની ના હોય. એવું છે. ઓમ સ્વાહા. આજે મારી મરજી મેં ઓમ સ્વાહા કરી. અંદર બહુ થતું હતું પણ હું કહી દઉં પહેલાં કહી દઈએ તો પછી સામેવાળાનું કંઈ બોલવાનું ચાલે નહીં ને એમ. પણ નહીં, તમે બોલો કે શું કરીશું, ત્યારે પછી તમને ખબર પડશે કે કઈ રીતે આપણી મરજી પ્રમાણે જ થાય છે. શું કંઈ થયેલું એવું થતું જ હોય છે કે તમારે કંઈ ખાવું હોય ને પહેલાં કે આ બનાવો, ત્યારે તમને અંદરથી હસવું આવશે. બોલો, આપણે અંદર જે થતું હોય એ જ બોલે. બહાર કહેવાય નહીં એવું કે, એટલે તમારું વ્રત તૂટી જાય, તમારાથી બોલાય નહીં. તમને અંદરથી બહુ થાય કે આજે હોટલમાં જમવું છે તો બોલાય નહીં. એ જ સામેથી કહે છે એમ કરો આજે આપણે હોટલમાં જઈએ, ત્યારે તમારે સમજવાનું કરેક્ટ છે, કરેક્ટ છે. ઈ તો તમે હાલે ને જોવાનું, કૂદકો નહીં મારવાનો, જાહેર નહીં કરી દેવાનું. હા, પછી કુદરત કેવા સપ્લાય કરે છે. એ આપણું તપ છે સાધુનું. ખરેખર એ સાધુનું તપ છે. ઈ તમે કાલ સાંજે જે વાત કરી ને કે વ્યવસ્થિતમાં શું શું આવશે જોવો તો ખરા, કે ટોયલેટ બાથરૂમ તમે ગાડીમાં જાઓ છો ત્યારે બધું આપણું જો અંદર કુદરતમાં ચોખ્ખા તો એ બધું ભેગું થશે, પણ ત્યાં અધીરાય વ્યવસ્થિતમાં તપમાં કાચા પડાય. આપણી શંકા કુદરતમાં આખો હસ્તક્ષેપ કરી નાખે. ત્યાં ઋષભદેવ દાદાએ જે અને કશું આખું વર્ષ લગી બોલ્યા આપણે થઈ આખું વર્ષ વ્યક્તિ વખતની 84 લાખ પૂર્વમાં 1 વર્ષ એટલે આપણા 24 કલાકના કેટલા મિનિટ થાય એના જેવું છે, બસ મિનિટ જેવું છે. પણ બોલવાનું નહીં, બોલે તો વ્રત તૂટી જાય. વ્રત તૂટી જાય તો પછી સાધુપણું જ ના રહ્યું ને. મહાત્મા એટલે સાધુ થયા. કોઈને બહાર ખબર પડવી નહીં જોઈએ કે તમે આ ઘરના કપડામાં, સંસારી કપડામાં સાધુજી છો. બોલો, એ તો પેલા ભલે ને એમને સાધુજીના કપડાં પહેર્યા હોય તે આપણે એમ નથી કહેતા, પણ આપણું જીવન સાધુજી જેવું છે. બહારથી ભલે બહારથી ભલે પણ અંદરની આખી આપણી જાગૃતિ કહો, આપણો પુરુષાર્થ કહો, આખો એ રીતે જ. પછી બોલાય નહીં, મંગાય નહીં. બોલો હવે આપણે જોવાનું કે સામેથી સંજોગ આવે છે એમ કરી એ સંજોગ જોવાનું. તો એ જ આપણી પરીક્ષા છે. પણ આ હું કહીને ખાલી એમ કહેતું નથી, હું બધું ઘણું ખરું અમલમાં મૂકું છું, પછી મને મજા આવે. પણ થાય એવું કડામણ થઈ જાય કેટલી વખત. એવું થાય, પણ એ જ મજા છે. એ પ્રમાણે ચાલુ છે. શું કીધું? નક્કી પણ કર્યું છે એ પ્રમાણે થશે. પ્રમાણે છે.
દાદાએ કીધા પછી પણ નથી થયું, અને જે એના લીધે એમને એમના શરીર પર કેટલી બધી અસરો આવી છતાં એ ખરાબ ચાલ્યો નથી. એ પછી ગઈકાલે ગૌતમ બુદ્ધાની વાત કરી હતી ને, એવી રીતે બધી વાત બહાર આવી ગઈ. આમ વાંધો નથી, પણ આપણા માટે તો એ સારું છે કે આપણને એક બોધ મળે છે, એ કશું બોલવાનું નહીં. સમજાયું? આગળ ઘણી બધી વાત બહુ સરસ છે. સર્વ અંતરાયો તૂટે સીધા આત્મરમણામાં, આજ્ઞા એ જ તપને ધર્મ વર્તે મોક્ષ આજ્ઞામાં. આત્મરમણતા એટલે શું બને એને જોયા કરવાનું. એ જોવામાં જ બધા અંતરાયો તૂટે. એટલે એમાં તમને તપ આવે તો તપ્યા એવું દેખાવું પણ ના જોઈએ. બોલો, આત્મરમણતાનું પરિણામ જ એ કે પ્રસન્નતા. જ્યારે જુએ ત્યારે પ્રસન્ન, બિલકુલ મોડું ચડે નહીં. ભાવતું આવ્યું નહીં ભાવતું આવ્યું. મૂકેલું હતું WhatsApp માં, તું પ્રસન્ન રહે છે ઉદયમાં. એ તો આપણું કે શું પદ છે ને, પદ છે ને, તું પ્રસન્ન રહે છે ઉદયમાં. ભલે હોય અતિ દુઃખના, ભલે હોય અતિ સુખના. એ પદ બહુ સરસ છે. કેમ કે આપણા જીવનમાં એમ લાગે કે ના કે આ રીતે ક્ષમતા ભાવે રહી શકાય એમ. ગનેગારી નિર્જરે છે જોઈ જાણે મુક્તાત્મા. ગનેગારી એટલે આપણી ઈચ્છા વિરુદ્ધ જે બધું થાય છે ને, એ આપણને ગમે નહીં, એ આપણી ગનેગારી છે. એટલે કે કમ્પલસરી ભોગવટો. પણ એમાં એ જોઈ જાણે મુક્તાત્મા, આપણે જોવા સ્વરૂપે જ રહીએ, બિલકુલ અડવા દઈએ નહીં. યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા. એ જ્ઞાન સ્વરૂપ એટલે જોવા સ્વરૂપે રહ્યા તે. હવે તો મોક્ષે જ આવું છે. હા, હવે છેલ્લું મોક્ષ જ જાવું છે. આટલી દાદાએ વાત કરી તો મોક્ષ જ જવું. હા, જોઈએ મોક્ષે જવાના લક્ષણ છે કે નહીં, કે બીજા કોઈ. એ અઠવાડિયે ખબર પડી જાય ને. હા, તો આવશે તો કેવા લખણ એને ખબર પડી જાય મોક્ષના હે કે નહીં. સોનું એ છે ઘર છતાં ઘાટ બદલાતા. ઘાટ બદલાય. ગાડી પાડી નાખે ને ઘાટ. જય સચ્ચિદાનંદ. બે વખત બોલવાનું તો લાઈન. હા. હવે તો મોક્ષે જાવું છે, હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો, બીજો કોઈ વિકલ્પ ના હો.
સંસારે અબુધતા પ્રગટો સંસારે અબુધતા પ્રગટો હવે તો મોક્ષે જાવું છે મોક્ષે જાવું છે બીજો કોઈ વિકલ્પ ના હો બીજો કોઈ વિકલ્પ ના હો સંસારે અબુધતા પ્રગટો સંસારે અબુધતા પ્રગટો સંસારી નાવ સંગીમાં સંસારી નાવ સંગીમાં સર્વત્ર એડજસ્ટમેન્ટ હો સર્વત્ર એડજસ્ટમેન્ટ હો કોઈના દોષ ના દેખું કોઈના દોષ ના દેખું જાતે સંપૂર્ણ શુદ્ધિ હો જાતે સંપૂર્ણ શુદ્ધિ હો પૂર્વે થઈ ગયેલા પાપો પૂર્વે થઈ ગયેલા પાપો આપની સિદ્ધિથી બાળો આપની સિદ્ધિથી બાળો કર્મ વિપાકી નાશ હો કર્મ વિપાકી નાશ હો હવે તો મોક્ષે જાવું છે મોક્ષે જાવું છે બીજો કોઈ વિકલ્પ ના હો બીજો કોઈ વિકલ્પ ના હો સંસારે અબુધતા પ્રગટો સંસારે અબુધતા પ્રગટો કોઈ પણ જગત સંયોગે કોઈ પણ જગત સંયોગે કસાયો નિર્મૂળ જ હો કસાયો નિર્મૂળ જ હો કોઈ પણ જગત સંયોગે કોઈ પણ જગત સંયોગે કસાયો નિર્મૂળ જ હો કસાયો નિર્મૂળ જ હો સહુને સુખદાયી વાણી સૌને સુખદાયી વાણી નિર્વેરી મૈત્રીથી વહો નિર્વેરી મૈત્રીથી વહો સહુને સુખદાયી વાણી સૌને સુખદાયી વાણી નિર્વેરી મૈત્રીથી વહો નિર્વેરી મૈત્રીથી વહો પરમ વિનયી વર્તન હો વિનયી વર્તન હો નિરંતર કૃપા બઢતી હો નિરંતર કૃપા બઢતી હો સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર હો સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર હો હવે તો મોક્ષે જાવું છે હવે તો મોક્ષે જાવું છે બીજો કોઈ વિકલ્પ ના હો બીજો કોઈ વિકલ્પ
સંસારે અબુધતા પ્રગટો સંસારે અબુધતા પ્રગટો કોઈના દોષ ના દેખો કોઈના દોષ ના દેખો પોતાના ઉદય કર્મો જો પોતાના ઉદય કર્મો જો કોઈના દોષ ના દેખો કોઈના દોષ ના દેખો પોતાના ઉદય કર્મો જો પોતાના ઉદય કર્મો જો પ્રત્યેકા સંજોગો માહી પ્રત્યેકા સંજોગો માહી કેવળ જ્ઞાતાને દ્રષ્ટારો કેવળ જ્ઞાતાની દ્રષ્ટારો પ્રત્યેકા સંજોગો માહી પ્રત્યેકા સંજોગો માહી કેવળ જ્ઞાતાને દ્રષ્ટારહું કેવળ જ્ઞાતાની દ્રષ્ટારો દેહાધ્યાસે લૂંટાઈ જઈને લૂંટાઈ જઈને રિયલમાં ઉદ્વગમન હો ગમન હો સંસારી દુઃખનો અભાવ હો સંસારી દુઃખનો અભાવ હવે તો મોક્ષે જાવું છે મોક્ષે જવું છે બીજો કોઈ વિકલ્પ ના હો બીજો કોઈ વિકલ્પ ના હો સંસારે અબુધતા પ્રગટો સંસારે અબુધતા પ્રગટો સાચું સુખ જોઈતું હોય તો સાચું સુખ જોઈતું હોય તો પહેલા બની જવું સાચું સાચું સુખ જોઈતું હોય તો સાચું સુખ જોઈતું પહેલા બની જવું સાચું પોતે કરતો નથી કિંતુ કરતો નથી કિંતુ આરોપિત અહમ લાલચુ આરોપિત અમલાલચુ પોતે કરતો નથી કિંતુ પોતે કરતો નથી કિંતુ આરોપિત અહમ લાલચુ આરોપિત અમલાલચુ નિવૃત્તિ દેહાધ્યાસની હો દેહાધ્યાસની હો વિસ્મૃતિ જગત ભરની હો વિસ્મૃતિ જગત ભરની હો સ્વરૂપે તન્મયા સિદ્ધિસો સ્વરૂપે તન્મયા સિદ્ધિસો હવે તો મોક્ષે જાવું છે હવે તો મોક્ષે જવું છે બીજો કોઈ વિકલ્પ ના હો બીજો કોઈ વિકલ્પ ના
સંસારે અબુધતા પ્રગટો સંસારે અબુધતા પ્રગટો પહેલા હું સાચો બની જાઉં પહેલા હું સાચો બની જાઉં વ્યૂ પોઈન્ટ સર્વ જાણી જો વ્યૂ પોઈન્ટ સર્વ જાણી જો પહેલા હું સાચો બની જાઉં પહેલા હું સાચો બની જાઉં વ્યૂ પોઈન્ટ સર્વ જાણી જો વ્યૂ પોઈન્ટ પ્રાકૃતિક અવસ્થે જાગૃત પ્રાકૃતિક અવસ્થે જાગૃત કેવળ શુદ્ધાત્મા જજો કેવળ શુદ્ધાત્મા જજો પ્રાકૃતિક અવસ્થે જાગૃત પ્રાકૃતિક અવસ્થે જાગૃત કેવળ શુદ્ધાત્મા જજો કેવળ શુદ્ધાત્મા જજો જગતના સંગ્રહ સ્થાનમાં જગતના સંગ્રહ સ્થાનમાં રુજુ કોમળ મૃદુતા હો રુજુ કોમળ મૃદુતા હો વિનય પરમાર્થી સત પ્રગટો વિનય પરમાર્થી સત પ્રગટો હવે તો મોક્ષે જાવું છે જાવું છે બીજો કોઈ વિકલ્પ ના હો બીજો કોઈ વિકલ્પ ના હો સંસારે અબુધતા પ્રગટો સંસારે અબુધતા પ્રગટો સંસારે અબુધતા પ્રગટો સંસારે અબુધતા પ્રગટો વિનય પરમાર્થી સત પ્રગટો વિનય પરમાર્થી સત પ્રગટો જય સચ્ચિદાનંદ એ અબુધ થવાની વાત આવી ને એટલે બુદ્ધું નથી થવાનું. અબુધ એટલે બુદ્ધિનો વપરાશ નહીં. બુદ્ધિ વાપરવાની નહીં, બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો. બુદ્ધિ તો બતાવે ને એનો ઉપયોગ નહીં. ઉપયોગ નહીં કરવાનો. ચાલે ને? પ્રકાશ જે બપોરે સમજે. હા, પ્રકાશની બપોરે વાત થઈ એ પ્રમાણે આપણા લાઈટ ને હા, આનો ઉપયોગ નહીં કરવાનો. આ લાઈટ નો ઉપયોગ નહીં કરવાનો. એનો ઉપયોગ પણ બહુ હોય. થાય ને. એને તો બતાવ્યા વગરનું રેવાય જ નહીં. જાયના પાસે મને જ ખબર, બીજા બધાને કઈ ખબર. એટલે તો બધું. મૂળ એ છે ને, પણ હવે સમજી જાઓ, સમજી જાવ તો હવે સારું. મોક્ષે જવું છે. આવો વાત અને કરી પ્રેમ, બધાનો પ્રેમ સંપાદન કર્યા વગર તમારો મોક્ષ થવાનો નથી, એટલું સમજી લે. કઈ જેટલી ડાય વાત કરવી હોય તો કરજો, પણ પ્રેમ સંપાદન કર્યા વગર તમારો મોક્ષ થાય નહીં. આ એનો રૂલ છે. કોઈ રાગ. જીવ માત્ર ને કિંચિત પણ દુઃખ થાય તો મોક્ષ થાય જ નહીં, 100%. દુઃખ થાય તો તમને ખબર પડતી નથી એમ કહેવાનું. એમને એવું લાગે તો હું શું કરું, મારે તો કંઈ દુઃખ આપવું નહોતું. બોલો, આનો શું જવાબ લેવાનો? મારે તો દુઃખ આપવું નહોતું, એમને થયું તો હું શું કરું?
ખબર પડી ને હા. આપણાથી બીજાને દુઃખ થાય એ પોસાય જ કેમ? એ જ ધીમે ધીમે કરીને થાય. સંસારે અભૂતતા પ્રગટ કરો. સંસારે દુઃખનો અભાવ એ હા સંસારે કેવી આગળ આવશે આપણે સ્ટેશન વાર છે પેલા દેવાનું બંધ કરી દે. દેહાધ્યાસે લૂંટાઈ જઈને રિયલમાં ઉદ્વગમન હો. કોઈ પણ વસ્તુને આપણે આમ બહાર એમ કે કશું હોડી બળતી હોડી સળગેલી છે આપણે જોઈએ તો દજાય છે કંઈ અંદર નજીક જાય તો દજાય. એટલે જોનાર કોઈ દિવસ દાટતા નથી એમ. એટલે સંસારી દુઃખનો અભાવ રહ્યા કરે જુવા સ્વરૂપે. દેહાધ્યાસે લૂંટાઈ જઈને એટલે જે આગળ દેહાધ્યાસ કરે ને દેહ તે હું, તેના લીધે આજે બધો ભોગવટો આવે. પણ એ દેહાધ્યાસ આગળનો જે હતો તે આજે ભોગવટો આપે તે ભોગવટામાં આપણે છૂટા રહીને જોયા જ કરીએ. રિયલમાં ઉધોગમન હો. બોલો જૂનાને કશું થતું નથી એમ કરીને જોઈએ કે બાજુમાં કંઈ હળગે છે, બાજુમાં કંઈ હળગે છે, આપણે કંઈ કે શું હળગે સમજાયું? સત્સંગ થાય તે તેમ થાય કે એવા ડાયા થઈ જવું છે. થઈ ગયા એવું દેખાય કઈ તે હમણાં ખાલી થાય પછી જેવા સંજોગ આવે એવા લખેટાઈ જાય. પછી બધો પાવર આવી જાય. હવે તો કાંઈ કરવું નથી. ડાયા ડમરા થાય સીધું આયલું જવું. એટલે જે લઘુત્તમ ભાવમાં રહેવાનું છે, નક્કીપણું છે ને એ બરાબર. જ આગળ સ્ટેશને લઈ એ જશે. ધીમે ધીમે કરીને અને સત્સંગનો પરિચય હા. એ આપણી જાગૃતિ વધારે એટલે પછી એ દિશામાં ચાલતા થઈએ આપણે ધીમે ધીમે કરી. સત્સંગ કરી તે એવા ડાયા થઈ સત્સંગ કરવા માટે નહીં, એમની તે એવા ડાયા થવાય જાય. સત્સંગ જીવવા માટે, જીવીને દયા થવાનું છે. વાતો કરીને દયા નથી થવાની. કરીને તો એવા ડાયા થઈ. વાત કરતા દયા તો બહુ છે બધા, અને તે તો આપણે બધા છીએ જ. હા, એ જ કહું ને. સાંજે હમણાં બધા એના ઘરના હોય ને ત્યારે જો જાણો ને તો ખબર સર્ટિફિકેટ મળે. કમ્પ્લેન કેટલી છે શું કાંઈ. એટલે તે લેવતા. એટલે ફૂલ હોય એટલે તો રિઝલ્ટ જ આપી દે અમારે નતું. એટલે જે પરમ વિનય વર્તન હો નિરંતર કૃપા બઢતી રહો. અને એમાં જે આપણે એટલે દાદાની કૃપા વિશે જ કહીએ છે ને કે જે પરમ વિનય આગળ નિરંતર કૃપા બઢતી હો એટલે શું? જો એકચ્યુઅલી તમે જેટલું આનું સાંભળો ને પ્રજ્ઞાશક્તિનું, એટલું પ્રજ્ઞાશક્તિ તમને વધારે દેખાડે. એટલે એમના કયા પ્રમાણે એમના પ્રકાશનો ઉપયોગ કર્યો ને તમને વધારે બતાડે. એટલે એમ કહેવાય કે કૃપા એટલે એક ધારું આપણું માર્ગદર્શન જ કર્યા કરે. આપણને સમજણ પાડે જ્ઞાનની કે ધાર. જો આ છે આમ કરીને. સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર હો. શુદ્ધ ચારિત્ર એટલે શું? ક્રિયાના કોઈ પણ પ્રકારની ક્રિયાના કરવાપણામાં કશે જ નહીં. બધું કરતા હોય છતાં કરવાપણું કશું નહીં. એટલે તમારી પ્રકૃતિ તમારા જીવનના ડ્રામામાં જ્યાં તમારી જવાબદારી છે તે બધી પૂરી સારી રીતે નિભાવો છો, અને છતાં હું કરતો નથી, હું કરતા નથી. જાગૃતિ સાથે
કોઈના દોષ ના દેખું, પોતાના ઉદય કર્મો જો. પ્રત્યેક સંજોગોમાં કેવળ જ્ઞાતાને દ્રષ્ટા રહું. એટલું સરસ આપેલું છે ને. આ સાચું સુખ જોઈતું હોય તો પહેલા બની જાવ સાચું. એટલે તમે ચોખ્ખા થઈ જાઓ. ગરબડ કરો છો કે નથી કરતા? ગરબડ સવારથી સાંજ સુધી ગરબડ જ ગરબડ. એ ચોખ્ખું હોય જ નહીં. એટલે હવે આપણે સમજી ગયા છે ને, એટલે હવે ધીમે ધીમે એમાં આવવાનું છે. દીપાંજ, એક મિનિટ. આમાં આ સાચું સુખ જોઈતું હોય તો પહેલાં બની જવું સાચું. એટલે આપણે શુદ્ધાત્મા આમ સમજી શકાય કે આપણે શુદ્ધાત્માનું સુખ જોઈતું હોય તો આપણે શુદ્ધાત્માની સીટ પર પહેલાં આવી જવાનું. સુધારની સીટ પર આવી જાઓ. પણ આજે જે બધું સાચું બની જવું, એટલે આજે વ્યવહારમાં હજી ઊંધા ચત્તા ગાલમેલ કરે છે ને, બધું ઊંધા કંઈક રમતો રમી નાખે છે. એટલે શા માટે? પોતાનું કરાવવા માટે, પોતાની ઈચ્છા પ્રમાણે બીજાને ખાડામાં નાખીને પોતે પોતાનું કરાવી લેવાને એ બધું જે થાય છે ને, જે જગતમાં એવું જ ચાલે. વ્યવહારનું પોતાનું કરવા માટે કહીએ કરે. આપણે એમ કહીએ ચાલો કુદરતનો કાયદો કે કુદરતનો નિયમ કેવો છે. જીવડા ખાય એવી વનસ્પતિ છે, ખબર છે? તેમાં એક પિક્ચર પ્લાન્ટ કરીને આવે છે. ત્યાં આમ ફનલ જેવું હોય, આમ દડો ખુલ્લો, નહીં આમ એનું એ હોય, આમ ખુલ્લું હોય. એના પર એટલું બધું કલરવાળું છે ને, આકર્ષક એકદમ એવું રાખે. એટલે એનું કુદરતી છે એવું. માખી, મધમાખી, બીજા બધા જીવડા, જો કોઈ બેસે ને એને ખબર પડે, તરત બંધ થઈ જાય. એ ખુલે ઘણા સમયે. અને પેલું પછી નીચે પડે ને, એટલે પછી એનું નીચે જે બધું પાણી છે ને તે એકદમ એ છે એસિડ વાળું જેવું, તેમાં એ મરી જાય ને એ જ એનું ખોરાક. બોલો તો એ કેવું કરે છે એનું બાનું તમે જુઓ ને, એટલું બધું કલરવાળું છે. અહીંયા જે એનો જે પગ ચોંટી જાય છે, કે જે આમ થાય છે ને, પગ ચોંટી કરતાં પણ એમ એવું આમ પાણી જેવું હોય ને, આમ પાણીનું બબલ પણ નહીં, આમ ચમકતું. એટલે કોઈ પણ પેલા એ કહે ને જીવડા અને બધું આકર્ષાય. એ જેવું બેસે ને એના પર એને સેન્સ છે એવું, કોઈ ટચ કરે ને એટલે તરત બંધ થઈ જાય. નથી આટલી મોટી મોટી માખીઓ જોઈ છે, જીવડા જોયા છે અંદર. એક જણ લઈ આવેલું કસેથી પિક્ચરમાં. એટલે એવી રીતે પણ એ કેવું કુદરતમાં એ છે. પણ હવે આપણે એ બધું નથી કરવું. જે આપણે કહે ને નોર્મલી આપણું જીવન કોઈને દુઃખ કરીને, એ તો હવે કુદરતમાં તો બધું છે જ. પોતાના જીવવા માટે મોટા જીવ નાના જીવને ખાય છે, એ બધું થયા કરે છે. પણ હવે આપણે આપણા સુખ માટે બીજાને દુઃખ ના આપીએ, ત્યારે પછી સાચું સુખ સાચું બની. ખ્યાલ આવ્યો ને? સાચો આ જેટલા સિરિયલ કે પિક્ચર જોઈએ છે તેમાં આ બધી ગરબડ જ બતાડે છે ને. પહેલેથી છેલ્લે સુધી ગરબડ જ ગરબડ. મને તો કેટલી વખત એમ થાય કે એ બધું જોવાનો કંટાળો નથી આવતો. એક પછી એક ગરબડ જ જોવાય, માથું ખરાબ થઈ જાય.
ચાલો કીર્તન ભક્તિ એ 10 મિનિટ નહીં તો પછી કંઈ તમે લોકો 5 વખત બોલાવો. કોઈ શરૂ કરો. કોઈની ઘરે સત્સંગ છે તો પાંચ કોઈ બોલ્યા નથી બીજું કાંઈ બોલ્યા અમે જ નથી. તમે નહીં જુદા છે ને એટલે તમે જુદા નથી કે એક જ છો એક જ છે. તો પછી એક દિવસ શોરૂમે મેં ત્રણેય સોનાનું શોરૂમે ગયું. આ બેટીનું મેરેજ છે ને એટલા માટે એ હેતવીના મેરેજ માટે અમે ત્રણે દેરાણી જેઠાણી શોરૂમે ગયા સોના એટલે ગોલ્ડ લેવાનું હતું ને એટલે. હા ઓલી છોકરી બતાવતી હતી ને કે તમને ત્રણેયને શું કઈ કીધું નહીં તો અંદર એક હવે અનુભવ થાય કે આપણે અંદરથી તો એક જ છે એવો અનુભવ ભેગાડ્યો છે બધા જોડે કીધું આમ તો જુદા રહી છે પણ આમ તો બધાને જુદું જુદું પણ અંદરથી હવે અનુભવ એવો થાય છે કે એક છીએ એવો એમ. સરસ વેરી ગુડ. અને સામાન્ય એનો પડઘો પડે તો સારી વસ્તુ કહેવાય. કોઈ ત્રીજા વ્યક્તિને એવું ખબર પડે કે આ લોકો એક જ છે એમ કરીને. એટલે અંદરથી હવે ભેદ ઘણો તૂટતો છે દાદા કે એટલે બહાર તેમ પ્રકૃતિ વ્યવહારથી જુદું જુદું દેખાય પણ અંદરથી એવું લાગે કે આપણે એક જ છીએ એવું. ચાલો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો સારું કહેવાય. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો